ના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે, જેમાં બંગાળની ખાડીમાં દોસ્તો આખરે સેન્યાર નામનું વાવાઝોડું અત્યારે રચાઈ ચૂક્યું છે ને અત્યારે આ વિસ્તારોની અંદર દોસ્તો વાવાઝોડું ત્રાટકી ગયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું, જેમાં અત્યારે બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમો, જેમાં એક વાવાઝોડું અને દક્ષિણીય ભારતના રાજ્યોના કાંઠાના ભાગોમાં પણ એક અત્યારે મજબૂત એવું વેલ માર્ક લો પ્રેશર બન્યું છે ને જેના કારણે આપણા ગુજરાતના વાતાવરણમાં પણ પવન અને ભેજની ગતિવિધિના ફેરફારના કારણે દોસ્તો જાણીશું કે કયા વિસ્તારોમાં અત્યારે વાતાવરણનો મોટો પલટો આવ્યો છે। જી હા દોસ્તો, અમે તમને અત્યારનું ગુજરાતનું જોઈ શકો છો લાઈવ અહીં સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણીય ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારોથી લઈ અત્યારે પૂર્વ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં ભર શિયાળાની અંદર દોસ્તો ફરી આકાશમાં વાદળાઓ બંધાયેલા જોવા મળી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો અત્યારે અમે તમને ગુજરાતના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરાવી રહ્યા છીએ ને જેમાં ખાસ કરીને વલસાડના કપરાડા, સાપુતારા, ડાંગ આ સાથે જ નર્મદા જિલ્લાના વિસ્તારો સુધી, તો બીજી તરફ દોસ્તો ઉત્તરી પૂર્વ ગુજરાત જિલ્લા જેમાં દાહોદ લાગુના વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, ગોધરા, આમ પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ઘણા જ જિલ્લાઓના વાતાવરણમાં અત્યારે વાદળિયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે જાણીશું આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો પલટો આવશે, કેવી ઠંડી। એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલે પણ દોસ્તો આવનારા એક અઠવાડિયાની વરસાદ, માવઠા અને વાવાઝોડાને લઈને જે આગાહી કરી છે, સાથે વાવાઝોડું કઈ જગ્યાએ દોસ્તો હજુ પણ આગામી કલાકોમાં ચાલે, અને બીજી તરફ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની પણ અંબાલાલ પટેલની આગાહી જાણીશું। આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને વાવાઝોડા અંગેની માહિતી આપી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડોનેશિયાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગઈકાલે મલેશિયાના મલક્કા ઓફ ધ સ્ટ્રેટ આજુબાજુ જે દોસ્તો ડિપ્રેશન હતું, અત્યારે ભારતીય હવામાન વિભાગે આ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયાની જાહેરાત કરી છે, અને તમે અહીં સેટેલાઇટની અંદર નજર કરી શકો છો, જેમાં બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું જોઈ શકો છો દોસ્તો આ કાંઠાના ભાગોમાં ત્રાટકી ઇન્ડોનેશિયાના ભાગોની અંદર દોસ્તો અત્યારે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ આપી રહ્યા શકો છો દોસ્તો। ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ અહીં વરસાદ, ઠંડીની ચેતવણીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકો છો દોસ્તો શ્રીલંકાના દરિયાકાંઠાના ભાગોમાં સક્રિય વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યની અંદર ભારે વરસાદ, તીવ્ર મેઘગર્જના સાથે પડે તેવી આગાહી આપવામાં આવી છે, તો બાકી બંગાળની ખાડીમાં સક્રિય સેન્યાર નામના વાવાઝોડાની અસરના કારણે અંદમાન નિકોબાર ટાપુ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જો કે આપણા ગુજરાત માટે આગામી કલાકોમાં કોઈ મોટા વરસાદ કે માવઠાની આગાહી નથી। જોઈ શકો છો ઉત્તર ભારત માટે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોમાં કોલ્ડ વેવની સંભાવના, આમ દોસ્તો ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું, દક્ષિણી ભારતમાં વરસાદ અને આપણા ગુજરાતની અંદર ઠંડી સાથે વાદળિયા વાતાવરણની અમુક રાજ્યમાં જિલ્લાના વાતાવરણ રહે, તો અહીં જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો રાજસ્થાન આપણા પાડોશી રાજ્ય માટે 27 નવેમ્બરના દિવસે હળવી ગતિવિધિ વરસાદની જોવા મળે ને જેને લઈ રાજસ્થાનની અંદર 27 તારીખે માવઠાની આગાહી કરવામાં આવી। બંગાળની ખાડી લાગુનો તટીય ભાગ આગામી 3 થી 5 દિવસ સુધી દોસ્તો અતિ ભારે વરસાદના દાયરામાં રહી શકે ને જેને લઈ તમે 30 નવેમ્બરની પણ આગાહીનો નકશો જોઈ શકો, જેમાં જોઈ શકો છો આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ વરસાદના આપવામાં આવ્યા છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે અત્યારે
ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાની જે સંભાવના જોવા મળી રહી છે તેમાં ખાસ મોડલ આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનું હળવું માવઠું થવાની સંભાવના બની શકે છે। સૌથી પહેલાં તો દોસ્તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અંગે અને અત્યારે આગામી કલાકોમાં ગુજરાતના કયા વાતાવરણના વિસ્તારોમાં પલટાની સંભાવના છે તે જણાવીએ તો દોસ્તો જોઈ શકો છો અત્યારે હવે પછીની કલાકોની અંદર ખાસ ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના બની રહી છે। જેમાં તમે જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્ર લાગુના એમાં પણ વલસાડ, વાપી, કપરાડા એ પંથકોથી લઈ ડાંગ, સાપુતારાના પંથકોમાં અત્યારે જ વાદળછાયું વાતાવરણ દોસ્તો અત્યારે ભર શિયાળે જોવા મળી રહ્યું છે। આ સાથે જ અહીં જોઈ શકો છો રાજપીપળા લાગુના નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા તો એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરથી આણંદ, વડોદરાથી ડભોઈ સુધીના પંથકોના વાતાવરણની અંદર પણ દોસ્તો વાદળવાયુ આવવાની સંભાવના જોવા મળી રહી છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ જગ્યાએ દોસ્તો એવું વાતાવરણ નહીં, શુષ્ક વાતાવરણ રહેશે। અને અહીં અમે તમને રાત્રિની ઠંડીની પણ માહિતી આપીએ તો દોસ્તો ઠંડીમાં પણ ન્યૂનતમ તાપમાનની અંદર થોડો 2 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। અહીં જોઈ શકો છો રાત્રિનું તાપમાન એમાં પણ કચ્છ લાગુના વિસ્તારો માટે 17 ડિગ્રી સુધીનું જઈ શકે છે। આમ એવરેજ તાપમાન 17 થી 18 ડિગ્રીનું દોસ્તો આજે જોવા મળે તો આવનારા 2 થી 3 દિવસ સુધી આ ન્યૂનતમ તાપમાનની અંદર વધારો એટલે કે ઠંડીની અંદર થોડી રાહત મળે તેવી સંભાવના અત્યારે દોસ્તો આવનારા 2 થી 4 દિવસની અંદર જોવા મળી રહી છે। અમે તમને 27 નવેમ્બરનો પણ ગુજરાતની અંદર વાતાવરણીય પલટાને લઈ અહીં મેપ બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો ગુરુવાર 27 તારીખે એમાં પણ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો વિસાવદર, અમરેલી લાગુના સાવરકુંડલા આ સાથે બગસરાથી લઈ જોઈ શકો છો દોસ્તો જસદણ, રાજકોટના વિસ્તારોથી સુરેન્દ્રનગરના અને ભાવનગરના કેટલાક વિસ્તારોને, જેમાં રાજસ્થાન લાગુ ગુજરાતના બોર્ડરીય ઉત્તર ગુજરાત સરહદી પંથકોની અંદર કોઈક જગ્યાએ હળવા છાંટછાંટ સ્વરૂપેનું માવઠું થાય। જેમાં અહીં સંભાવના દોસ્તો ધાનેરા, ડીસા, દિયોદર, બનાસકાંઠા, પાલનપુર આજુબાજુના વિસ્તારોથી માંડી અહીં જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના આકાશના વાતાવરણમાં વાદળવાયુ દોસ્તો 27 તારીખના દિવસે વધે અને અહીં નજર કરી શકો છો રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદી માવઠાની પણ સંભાવના। જોકે ગુજરાતની અંદર માવઠાની કોઈ સંભાવના નથી તેમ છતાં પણ ઉત્તર ગુજરાતના સરહદી બોર્ડર વિસ્તારમાં કોઈક જગ્યાએ વાદળું બંધાઈ જાય તો હળવી છાંટછૂટ સ્વરૂપેની ગતિવિધિ થાય। બાકી ગુજરાતની અંદર દોસ્તો માવઠાની સંભાવના નથી, પરંતુ પલટો આવવાની, વાદળવાયુ આવવાની અત્યારે સંભાવના પૂરી જોવા મળી રહી છે। આ સાથે અમે તમને હવે પછી 28મી નવેમ્બરની ગુજરાતની ગતિવિધિ બતાવીએ તો જોઈ શકો દોસ્તો 28 તારીખ ઉપર પણ ગુજરાતના વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ અને પવનની ગતિમાં વધારો ઘટાડો થઈ શકવાના કારણે અને અત્યારે જે રીતે બંગાળની ખાડીમાં 2 સિસ્ટમો વલોવાઈ રહી છે ને એની જ અસરના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પવનની દિશા પલટાઈ શકે ને ભેજ વધવાના કારણે તમે જોઈ શકો છો દોસ્તો 28 તારીખે પણ જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ સાથે રાજકોટના પંથકોથી લઈ મોરબીના પણ આ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના સરહદી મહારાષ્ટ્ર લાગુના પંથકોના વાતાવરણમાં વાદળવાયુ બને તેવી સંભાવના છે ને જોઈ શકો છો આમ રાજકોટ આજુબાજુથી લઈ જામનગર, શાપર, વેરાવળ લાગુના વિસ્તારોમાં 28 તારીખે આકાશમાં વાદળાઓ ખાસા બને તેવી સંભાવના। ત્યારે વધુમાં દોસ્તો તમે 29 નવેમ્બર ઉપર જોઈ શકો છો તો બંગાળની ખાડી ઉપરથી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે મધ્ય ભારતના વાતાવરણ સુધી પલટો લાવી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો છો આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ 29 તારીખની સવારના સમયગાળા દરમિયાન વાદળવાયુ ગતિવિધિ જોવા મળે, જેમાં વલસાડ, નવસારી, તાપી, સુરત આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરથી પૂર્વ ગુજરાત સુધીના રાજ્યના જિલ્લાના વાતાવરણની અંદર
29 તારીખે જોઈ શકો છો દોસ્તો વાદળવાયુ ખૂબ આવે. આમ સમગ્ર ગુજરાતની અંદર જાણે માવઠું થવાનું હોય તેવા વાદળાઓ આવી શકે છે, પરંતુ અત્યારે દોસ્તો ગુજરાતના કોઈ પણ એવા સેન્ટરની અંદર વધારે મોટું કોઈ કે હળવું પણ માવઠું થાય તેવી સંભાવના નથી. હા, કોઈ જગ્યાએ એવું વાદળું બને તો જગ્યાએ દોસ્તો હળવી ઝરમર સ્વરૂપેની છાંટછૂંટ સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી શકે ને જે વધુ સંભાવના અત્યારે ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લા માટે જોવા મળી રહી છે. ને જોઈ શકો દોસ્તો 29 અને 30 તારીખે આ વાદળોની ગતિવિધિ રહીને 1 ડિસેમ્બર ઉપર દોસ્તો ગુજરાતનું વાતાવરણ ફરી ચોખ્ખું થઈ જાય તે પ્રમાણેની અત્યારની ગતિવિધિ જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અત્યારની અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું અને અત્યારે એક વધુ જે સિસ્ટમ બની છે આ બંને સિસ્ટમો અંગેનું અત્યારનું લેટેસ્ટ અમે તમને બુલેટિન દોસ્તો જણાવી રહ્યા છીએ, અને જેમાં તમે નજર કરી શકો છો તો દોસ્તો થોડીવાર પહેલાં જ હવામાન વિભાગે બંગાળની ખાડીમાં દોસ્તો એક નબળા પ્રકારનું સાયક્લોનિક સ્ટોર્મ કે જે સેન્યાર નામ આપવામાં આવ્યું છે તે રચાઈ ચૂક્યું છે. શ્રીલંકાના કાંઠાના દરિયાની અંદર ગઈકાલે દોસ્તો એક લો પ્રેશર હતું, પરંતુ અત્યારે તે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. અને અત્યારે ખાસ કરીને ઇન્ડોનેશિયાના કાંઠાના તટીય વિસ્તારો પર સેન્યાર નામનું વાવાઝોડું દોસ્તો આજ બપોર પછી ત્રાટક્યાના સમાચાર. અત્યારે અમે તમને માછીમાર ભાઈઓનો જે ભારતીય હવામાન વિભાગે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ જાહેર કર્યો તેમાં પણ તમે નજર કરી શકો છો, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીનો કે જે ભારતથી ખૂબ દૂરનો પંથક છે એ પંથકોની અંદર અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે દોસ્તો આ વાવાઝોડું એ ભાગો પર અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે. તમિલનાડુ અને કેરળના દરિયાની અંદર પણ રચાયેલા વેલ માર્ક લો પ્રેશરના કારણે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાય, જેને લઈ માછીમાર ભાઈઓને જોઈ શકો છો દક્ષિણી ભારતના તટીય બંગાળની ખાડીના આ સમુદ્રના ભાગમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને અહીં તમે ખાસ અમે તમને દોસ્તો સેન્યાર વાવાઝોડાનો માર્ગ બતાવી રહ્યા છીએ. પાછલી 6 કલાકથી આ વાવાઝોડું આ જમીની તટીય ઇન્ડોનેશિયાના ભાગો પર 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ને હવે પછી આ વાવાઝોડાએ દોસ્તો ટર્ન પણ લઈ લીધો છે, ને હવે પછી તે આ રીતે ટર્ન મારી અને ફરી બંગાળની ખાડીના જે ભાગો પર હતું તે ભાગો પર આવે તેવી અત્યારે દોસ્તો IMD તરફથી તેના માર્ગને લઈ રજૂઆત કરવામાં આવી છે. અને તમે અત્યારનું એ અંગેનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો, જેમાં સેન્યાર વાવાઝોડું દોસ્તો અત્યારે બંગાળની ખાડીના ભાગો પર જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના દક્ષિણીય બંગાળ ખાડીના ભાગોમાં રચાયેલા વેલ માર્ક લો પ્રેશરની પણ અહીં દોસ્તો તમે સ્થિતિ જોઈ શકો છો, જેમાં અત્યારની લેટેસ્ટ માહિતી ઉપર અમે તમને નજર કરાવી રહ્યા છીએ. અને જોઈ શકો છો અહીં ત્રાટકેલું સેન્યાર વાવાઝોડું હવે પછી થોડી કલાકો સુધી ઇન્ડોનેશિયાના આ તટીય ભાગો પર રહે અને ત્યાર પછી તે કર્વ લઈ ફરી દોસ્તો જોઈ શકો છો તેનો આ પ્રકારનો માર્ગ IMD તરફથી અત્યારે રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દોસ્તો આગામી 24 કલાક સુધી આ સેન્યાર વાવાઝોડું તે તટીય બંગાળની ખાડીના ઇન્ડોનેશિયાના ભાગો પર રહેશે. અને જોઈ શકો છો 27 નવેમ્બરના દિવસે તે નબળું પડી અને એમાં પણ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે આવતીકાલની સાંજે. પરંતુ આગામી 24 કલાક સુધી હજુ પણ આ વાવાઝોડું દોસ્તો 90 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો સાથે તે ભાગોની અંદર સક્રિય રહે તે પ્રમાણેની માહિતી જોઈ શકો છો દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગે અહીં આપી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડેલની અંદર પણ જોઈ લઈશું કે આ સિસ્ટમો આગામી કલાકોને લઈ કઈ દિશા તરફ આગળ વધવાની છે. સૌથી પહેલાં અમે દોસ્તો વેલ માર્ક લો પ્રેશર અત્યારે શ્રીલંકાના કાંઠાના ભાગોમાં મજબૂત થઈ રહ્યું છે તે બતાવી રહ્યા છીએ, અને જેમાં તમે જોઈ શકો છો આવનારી 24 કલાક ઉપર શ્રીલંકાની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના આ સિસ્ટમના કારણે રહેશે. તે સિસ્ટમ દોસ્તો 28મી નવેમ્બરના દિવસે શ્રીલંકા પરથી આગળ વધી ઉત્તરી દિશામાં દોસ્તો આગળ વધશે. ને જોઈ શકો 28 તારીખની સાંજે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ ડિપ્રેશન સુધીની કેટેગરીથી લઈ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તેવી સંભાવના રહેલી છે.
બંગાળની ખાડીમાં રચાયેલી આ સિસ્ટમ દોસ્તો આગળ જતા જોઈ શકો છો બની શકે નબળા પ્રકારનું વાવાઝોડું પણ બની શકે છે. જો કે આ બંગાળની ખાડીની સિસ્ટમો ડાયરેક્ટલી આપણા ગુજરાતના વાતાવરણને અસર નહીં કરે, પરંતુ આ સિસ્ટમોના કારણે દોસ્તો વાદળ વાયુ ગુજરાત સુધી લંબાવવાની સંભાવના છે અને જેના કારણે ગુજરાતના કોઈક જગ્યાના વિસ્તારો પર હળવા માવઠાની છાંટછૂંટ સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેને જોતા દોસ્તો આવનારી 30 નવેમ્બર સુધીની અંદર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, ઠંડીમાં ઘટાડો અને કેટલાક પૂર્વ ગુજરાત અથવા તો એ લાગુના દક્ષિણ પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળું બંધાય તો હળવું માવઠું દોસ્તો નુકસાન ન કરે તેવું છાંટછૂંટ સ્વરૂપે પડે, બાકી કોઈ મોટા માવઠાની સંભાવના જોવા નથી મળતી. રાજસ્થાન માટે દોસ્તો 27 તારીખ માટે માવઠાની ગતિવિધિ, તો ગુજરાતમાં વાદળવાયુવાળી ગતિવિધિ આગામી 4 દિવસ સુધી છૂટી છવાઈ જોવા મળે તેવી સંભાવના અત્યારે દોસ્તો રાજ્યમાં હવામાનને લઈ જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ. અંબાલાલ પટેલે ફરી દોસ્તો માવઠાને લઈ અને વાવાઝોડાને લઈને નવી આગાહી જાહેર કરી છે. અંબાલાલે વધુ આગાહી કરતા જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની અંદર બીજા અઠવાડિયામાં ગુજરાત ઉપર માવઠાનો ખતરો રહી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત એમાં પણ તેમણે જિલ્લા વાઇઝ જણાવ્યું, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા ડિસેમ્બર મહિનાની અંદર માવઠું થઈ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પણ આવી શકે છે. અને તેમણે દોસ્તો ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયા પછી કડકડતી તીવ્ર ઠંડી પડે, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની એમણે આગાહી કરી છે. અને અત્યારે દોસ્તો બંગાળની ખાડીના એમાં પણ ઇન્ડોનેશિયા, અંદમાન સમુદ્રની અંદર સેન્યાર વાવાઝોડું રચાઈ ચૂક્યું છે. તો ત્યારે બીજી તરફ આગાહીકાર એવા અશોકભાઈ પટેલની પણ અમે તમને આગાહી જણાવીએ તો તેમણે દોસ્તો 2 ડિસેમ્બર સુધીની જે આગાહી કરી છે તેમાં 30 તારીખ સુધી ઠંડીમાં રાજ્યમાં રાહત મળવાની આગાહી કરી છે અને તાપમાન વધવાની સંભાવના. તો બંગાળની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમો છે તે એની અસર ગુજરાત ઉપર નહીં થાય તેવી તેમની આગાહી છે. અને આગાહીના અઠવાડિયાના દિવસોની અંદર 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકના પવનો રાજ્યમાં ફૂંકાઈ શકે છે અને પવનની દિશા ખાસ કરીને પૂર્વ ઉત્તરની હોવાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે.